હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, ગુડ મોર્નિંગ. તો આજે આપણે ફ્રેશ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે વાડીએ. તો આજે સન્ડે છે, તો આપણે ફાર્મ હાઉસ આવ્યા છીએ આપણું શ્રીહરિ. અને શ્રીહરિ ફાર્મ હાઉસ ઉપર કંઈક નવું ફ્રૂટ ઉતારવાનું ચાલુ થઈ ગયું છે. ડ્રેગન ફ્રૂટ. અરે, તો નવું ફ્રૂટ ઉતારવાનું ચાલુ થઈ ગયું છે કામ. તો કેવા ડ્રેગન ફ્રૂટ ને થયા છે એ બધું તમને આજે બતાડશું. અને દિવ્યા આવ્યો છે સન્ડે કરવા માટે વાડીએ. હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, ગુડ મોર્નિંગ. આજે આપણે આવી ગયા છે ફાર્મ ઉપર વાડીએ ને આજે પાકી ગયા છે એટલે અમે આજે ઉતારી છે કાચા ના પાકા. હા, સિઝન પહેલી વાર ઉતારી છે ડ્રેગન, નહીં? હવે એમાં આપનું કામ 6 મહિના ચાલુ ડ્રેગન ફ્રૂટ ઉતારવાનું ને. તો હમણાં જ આપણે આજે સિઝનનો પહેલી વખત ડ્રેગન ફ્રૂટ ઉતરે છે. તો જોઈએ કેટલા ઉતરે છે. તો આપણે કેરેટ ને બધું ભરવાનું છે, એ કરશું કામ. અને કેવો હજી માલ લાગેલો જ છે, હજી પાક્યો છે એ બધો ઉતારી છે. બીજો કાચો માલ ને બધો લાગેલો જ છે, એ વળી 2-3 દિવસ રહીને ઉતરશે. તો ચાલો આપણે ફટોફટ છે ને ડ્રેગન ફ્રૂટ ભરી લઈ. હેલો ફ્રેન્ડ્સ, અરે ફટાફટ ડ્રેગન ફ્રૂટ ભરવા માંડી જાય તો તમને બધાને બતાડું ઉતરી ગયો છે ને એ બધા. આપણા અહીંયાને ડ્રેગન ફ્રૂટ ઉતરી ગયા છે. જોઈએ કેટલા કિલ્લા અને ઉતરે છે. જો આયરા. હવે આપણે એના કેરેટ ભરવાના છે. તો તમે જોઈ શકો છો સામેની બાજુ કેરેટ ને આવી ગયા છે. તો આપણે ફટોફટ કેરેટ થોડો નજીક લઈ અને ડ્રેગન ફ્રૂટ ભરવા માંડી. તો મસ્ત મજાના જો નવા કેરેટ આવી ગયો છે. સરસ મજાનો રૂપાળો છે આ વખતે કેરેટ. તો એ આવી ગયો છે અને આપણે જો ચીકુના ઝાડનો છાંયો છે અને સરસ મજાનો પવન આવે છે, એટલા માટે આપણે પવનમાં જ ભરશું ડ્રેગન. અને આપણે આમાં દિવ્યા જવો કેવો બેઠો હોય. હે દિવ્યા, તું બેઠો હે? કેટલા કિલ્લા હશે? 4 ગ્રામ. હયો રે. અરે જો આ છે અમારો બગીચો ડ્રેગન ફ્રૂટનો. તો ડ્રેગન ફ્રૂટ લાગેલા જ છે, પણ આપણે થોડું ઘણું કામ છે ભરવાનું નહીં, એટલા માટે આપણે વિઝિટ નહીં કરી, બીજી વાર વિઝિટ કરશું. તો આપણે ફટોફટ બધું છે ને ભરી લઈએ. ડ્રેગન બહુ બધો ઉતરી ગયો છે. આપણે પાછળ રહી ગયા છીએ, ઘરેથી લેટ આવ્યા હતા એટલા માટે. આપણે જો ડ્રેગન ફ્રૂટ ભરવા માટે બેસી ગયા છીએ. તો જો સરસ મજાનો આપણે ખાલી કેરેટ લઈ લીધી છે. આપણે ફટોફટ ડ્રેગન ભરી લઈએ. ફટોફટ ભરી લઈએ, ગ્રેડિંગ ને કરવાની છે એટલા માટે. અને પછી વળી મળીએ, જોઈએ કેટલા થાય છે, કેટલા કેરેટ, થોડો ઘણો કેરેટ ભરી અને પછી તમને બધાને બતાડું કે કેવા ડ્રેગન ઉતરે છે અમારા સિઝનના પહેલાં. અને આ બાજુ અમારા દિવ્યા પણ બેસી ગયો છે ડ્રેગન ફ્રૂટ ભરવા માટે. જો એ પણ સિઝનના પહેલાં ડ્રેગન ફ્રૂટ ભરવા માટે બેસી ગયો છે. હાય દિવ્યા. હે જો એ કેરેટ ઉપર બેસી અને એના ભરાય છે ડ્રેગન દિવ્યાના. જો આપણે ડ્રેગન ફ્રૂટ ભરી અને ફ્રી થઈ ગયા છીએ. તમને બધાને બતાવું કેરેટ ભરેલા કે જો અમે કેરેટ ભરી અને ફ્રી થઈ ગયા છીએ. હજી જોખવાના બાકી છે, ખાલી અમે ભર્યા છે થોડા, કદાચ 200-250 કિલા જેટલા ઉતર્યા હશે. હે મમ્મી? પહેલી જ વખત ઉતર્યા છે એટલે 200-250 જેટલા ઉતર્યા હશે. તમને બતાડું ભરેલા કેરેટ. જો આ કેરેટ બધા ભરાઈ ગયા છે. હજી જોખવાના બધા બાકી હો, ખાલી એમને ભરી નાખ્યા હોય. જો આ કેરેટ ભરેલા. અને સામેની બાજુ
દિવ્યા નાય છે તો આપણે દિવ્યા પાસે જાય. તો જો આપણે ડ્રેગન ફ્રૂટ ને બધું ભરી ગયા ને ફ્રી થઈ ગયા છે. હવે આપણે શૈલેષભાઈને કહી કે કાંટો લઈ અને કેરેટ બધા જોખી નાખે. અને દિવ્યા સાથે એના સ્વિમિંગ પુલમાં નાય છે. તો દિવ્યાનું નાહવાનું ચાલુ છે અત્યારે. તો આપણે દિવ્યાને જોઈએ. તો આયુર્વેદને દિવ્યાનું ચાલુ છે નાહવાનું, પાણી ભરી દીધું છે. અને શૈલેષભાઈ કાંટો લઈ અને જાય છે ડ્રેગન ફ્રૂટ જોખવા માટે. હાય દિવ્યા. તો દિવ્યાનું જવો અને કામ ચાલુ છે નાવા ધોવાનું સ્વિમિંગ પુલમાં. હવા નીકળી ગઈ છે એના સ્વિમિંગ પુલમાંથી. ઓહો, રોગા જમ્પ જ મારવા છે હે દિવ્યા? દિવ્યાનું જો ને સ્વિમિંગ પુલ ભરેલું છે તો એ સરસ મજાનો એનો સન્ડે એન્જોય કરે છે. આ બાજુ જો પાણી વારવાનું ને કામ ચાલુ જ છે. રંચકામાં પાણી જાય છે અત્યારે. તો તમે જોઈ શકો છો સરસ મજાનો જો આપણો લીમડો ને છે. આ બાજુ ડ્રેગન ફ્રૂટ ને એ છે. હવે આંબા ઉતારી લીધા છે અમે લોકોએ, બધા વેચી નાખ્યા છે. એટલા માટે હવે આંબા તમને જોવા નહીં મળે, બધા ફૂલ વેચી નાખ્યા. હવે થોડા ઘણા છે એ ઉતારવાના બાકી છે. અને હવે આપણે અને ડ્રેગન જોખાવાનું કામ ચાલુ છે, જોખવાનું. તો આપણે જઈએ, શૈલેષભાઈ જોખે છે ને કરે છે એ જોવા માટે. તો કાંટો ને બધું રેડી કરે છે અત્યારે શૈલેષભાઈ. અને સાથે આપણે ફાલસા પણ ઉતારવાના છે, બહુ બધા પાકી ગયા છે એટલા માટે. અને આપણું જોખાવાનું કામ ચાલુ છે. 10-10 કિલાના કેરેટ જોઈ શકો છો. શૈલેષભાઈ જોખે છે. તો આયરા તમને બતાવું છું. આપણે 10 કિલો માથે રાખી જ છીએ. ચોખાવાનું ને કામ ચાલુ છે બધું એવું કાંઈક ચાલ્યા રાખે છે વાડી.